નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે પ્રાંત અધિકારી અને તેમની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્ણા નદી પર આવેલા અમરપુર ગામ નજીક છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન સામે પ્રાંત અધિકારી અને તેમની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પૂર્ણા નદી પર આવેલા અમરપુર ગામ નજીક છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ થતા ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. માહિતી મુજબ પૂર્ણા નદીના પટને તોડી ગેરકાયદેસર રીતે રેતી ઉચલવાનું કામ રહ્યું હતું. સાથે જ નદી કિનારે આવેલી ગોચર જમીનમાં માટી ખનનની પણ ફરિયાદો સામે આવી હતી. ગામના આગેવાનોએ આ સમગ્ર મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતા સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. પ્રાંત અધિકારી દ્વારા ડીએલઆર અને આરટીઓ વિભાગની ટીમોને સાથે રાખી સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી 5 હિટાચી મશીન, 6 નાવડી અને 12 ખાલી ટ્રકો સહિત અંદાજે 2 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે ખનન કરતા માફિયાઓમાં ભારે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ નવસારી ખાણ ખનીજ વિભાગ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે કે કારણ કે લાંબા સમયથી ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે વિભાગે આ ખાડા કાન કર્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે.